નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવા માટે ભક્તો અલગ અલગ મંદિરોમાં જઈ માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. ગુજરાતનું પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે દેશભરમાંથી માઈ ભક્તો ચૈત્રી નવરાત્રીમાં મા અંબાના ધામે પહોંચી માતાજીની આરાધના કરી માના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. આજે ચૈત્રી નવરાત્રીનો 5મો દિવસ છે ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે અંબાજી મંદિરના 5મા નોરતે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 56 ભોગનો આ અન્નકૂટ અખંડ ધૂન મંડળ દ્વારા ધરાવવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારની મીઠાઈઓથી માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. અખંડ ધૂન મંડળ દ્વારા અંબાજી મંદિરમાં સતત 24 કલાક અખંડ ધૂન પણ કરવામાં આવી રહી છે. આજે બપોરે માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીની અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. આ અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ જોડાયા હતા. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. માઈ ભક્તોએ મા અંબાની અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો અને જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું.